સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 વિષય અંગ્રેજી શોર્ટ નોટ્સ સરળ શબ્દો અને સરળ વાક્યોમાં બરાબર. ચેનલને લાઈક કરી દીધી, એટલે વિડીયોને લાઈક તો કરી જ દેજો તમે દર વખતે. ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી જ દીધી હશે બરાબર. ખાલી મિત્રો જોડે આ વિડીયોને શેર કરવાનો જ બાકી હશે. ઓકે, ચલો હવે આપણે 10મા પાઠની શોર્ટ નોટમાં પહોંચી ગયા છીએ. 10મા પાઠ એટલે કે છેલ્લો પાઠ આપણો, એની શોર્ટ નોટ એકદમ સરળ શબ્દોમાં, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. એની પહેલી શોર્ટ નોટ નું નામ છે બ્લેનફોર્ડ એન્ડ મિસ મેનેલ બરાબર. પહેલી આપણી જે શોર્ટ નોટ છે બ્લેનફોર્ડ એન્ડ મિસ મેનેલ. તો બ્લેનફોર્ડ વોઝ અ સોલ્જર, તે એક સૈનિક હતો. હવે આમાં પાછું આવ્યું બધું જ ભૂતકાળ, કારણ કે આ બી તો એક વાર્તા છે. વાર્તા છે તો બધું જ ભૂતકાળમાં આવવાનું છે. બ્લેનફોર્ડ વોઝ અ સોલ્જર, તે એક સૈનિક હતો. હી રેડ અ સ્પેશિયલ બુક, તેમણે એક ખાસ પુસ્તક વાંચ્યું હતું. ધ બુક હેડ સમ નોટ્સ, જે બુક હતું એની અંદર અમુક નોટ્સ લખેલી હતી. અ વુમન રોટ્સ ધોઝ નોટ્સ, અને એક સ્ત્રી દ્વારા એ નોટ્સ બધી લખાયેલી હતી. એના પછી હર નેમ વોઝ હોલિસ મેનેલ, અને એ સ્ત્રીનું નામ હોલિસ મેનેલ હતું. બ્લેનફોર્ડ લાઇક્ડ હર થોટ્સ, બ્લેનફોર્ડને એમના વિચારો ગમ્યા હતા. હી રોટ હર અ લેટર, પછી એમણે તેણીને એક પત્ર લખ્યો હતો. દે રોટ ફોર 13 months, આવી રીતે એ લોકો એકબીજાને 13 મહિના સુધી પત્રો લખ્યા હતા. દે બીકેમ વેરી ક્લોઝ, તેઓ ખૂબ જ નજીક આવ્યા હતા. બ્લેનફોર્ડ ફેલ ઇન લવ, તે પ્રેમમાં પડ્યો હતો. હી આસ્ક્ડ ફોર હર ફોટો, એણે એક ફોટો પણ માંગ્યો હતો. બટ સી રિફ્યુઝ, પણ તેણીએ ના પાડી હતી. સી સેડ, એણે એવું કીધું હતું, લુક્સ ડોન્ટ મેટર, લુક્સ જે હોય છે દેખાવ મહત્વનો નથી. ફાઇનલી દે ડિસાઇડ ટુ મીટ, પછી એ લોકો ડિસાઇડ કર્યું કે આપણે મળીશું. સી વોર અ રેડ રોઝ, તેની પાસે લાલ ગુલાબ હતું. બટ સી વોઝ ઓલ્ડ એન્ડ ફેટ, એટલે કોઈ એક બીજી એક સ્ત્રીની વાત કરે છે કે ભાઈ એક સ્ત્રી છે, એની જોડે લાલ ગુલાબ હતું, પણ કે છે સી તે થોડી વૃદ્ધ દેખાતી હતી. ફેટ એટલે કે થોડી ગોલુમોલુ ટાઈપ દેખાતી હતી. બ્લેનફોર્ડ વોઝ સરપ્રાઇઝ, એ સરપ્રાઇઝ થઈ ગયો હતો. હી સો અ બ્યુટીફુલ ગર્લ ટુ, એણે તો એક સુંદર છોકરી બી એ જ સમયે જોઈ હતી. બટ શી હેડ નો રોઝ, પણ એની જોડે તો રોઝ નહોતું. એટલે જેની જોડે રોઝ હતું એનો દેખાવ થોડો વૃદ્ધ અને ગોલુમોલુ ટાઈપ હતો. અને એક બીજી સુંદર છોકરી જેને જોઈ હતી જેની જોડે રોઝ જ નતું બરાબર. રોઝ હોય તો જ એ છોકરી એને કઈ રીતે ઓળખવાનું હતું, એ તો રોઝથી જ ઓળખવાનો હતો. બ્લેનફોર્ડ સ્ટેડ લોયલ, એ એકદમ લોયલ એટલે વફાદાર જ રહ્યો હતો. સ્ટે એટલે રહેવું, લોયલ એટલે વફાદાર રહ્યો હતો. હી વેન્ટ ટુ ધ ઓલ્ડ લેડી, છતાં પણ તે કહે છે એ વૃદ્ધ મહિલા પાસે ગયો હતો. હી આસ્ક્ડ હર ફોર ડિનર, એણે એને ડિનર માટે પણ પૂછ્યું હતું. અને ત્યારે એને ખબર પડી હતી કે ઇટ વોઝ અ ટેસ્ટ ઓફ લવ, એ પ્રેમની પરીક્ષા હતી. બ્લેનફોર્ડ પાસ્ડ ધ ટેસ્ટ, અને એણે એ પરીક્ષા પાસ કરી હતી. ટ્રુ લવ ઇઝ અબાઉટ સોલ, સાચો પ્રેમ આત્મા વિશે હોય છે. ઓલમોસ્ટ બધું જ ભૂતકાળ, ખાલી આ છેલ્લું વાક્ય વર્તમાન કાળનું આવ્યું છે બરાબર. ટ્રુ લવ ઇઝ અબાઉટ સોલ, સાચો પ્રેમ એ આત્મા વિશે છે. બીજી શોર્ટ નોટ જે છે મિસ મેનેલ બરાબર. મિસ મેનેલ પહેલી જે શોર્ટ નોટ હતી એ બ્લેનફોર્ડ માટેની જ હતી. બીજી મિસ મેનેલ, ઓકે, એમના માટેની જ છે. મિસ મેનેલ વોઝ વેરી વાઇઝ, તે ખૂબ જ સમજદાર હતા. સી વોઝ અરાઉન્ડ 30 years old, એ 30 વર્ષની આજુબાજુ એમની ઉંમર હતી. સી રોટ નોટ્સ ઇન અ બુક, એમણે એક બુક છે પુસ્તક, એની અંદર ઘણી બધી નોંધ લખી હતી. બ્લેનફોર્ડ ફાઉન્ડ ધોઝ નોટ્સ, બ્લેનફોર્ડને બધી નોટ્સ મળી હતી. સી વોઝ અ ગ્રેટ થિંકર, તેણીની એક મહાન વિચારક હતી. સી રિપ્લાઇડ ટુ હિઝ લેટર, કહે છે કે એણે જે બ્લેનફોર્ડે જેટલા બી પત્ર લખ્યા હતા એનો જવાબ એણે આપ્યો હતો. સી રોટ ફોર 13 months, 13 મહિના સુધી એણે આ બધા પત્રોનો જવાબ આપ્યો હતો. સી વોઝ અ કાઇન્ડ સોલ, તે એક માયાળુ આત્મા હતી. સી નેવર સેન્ટ હર ફોટો, પણ એક ફોટો એણે મોકલ્યો નહોતો. શી વોન્ટેડ રિયલ ફિલિંગ્સ, કારણ કે એને વાસ્તવિક લાગણીઓ તે ઈચ્છતી હતી. લુક્સ વર નોટ ઇમ્પોર્ટન્ટ ફોર હર, દેખાવ એના માટે કઈ જ મહત્વ ધરાવતો ન હતો. શી વોન્ટેડ ટુ ટેસ્ટ હિમ, પણ તે એના પ્રેમની પરીક્ષા લેવા માંગતી હતી. શી વોઝ અ સ્માર્ટ વુમન, તે બહુ હોશિયાર સ્ત્રી હતી. સી મેટ એન ઓલ્ડ લેડી, હવે ત્યાં આગળ જ્યાં રેલવે સ્ટેશનની વાત કરે ને ત્યાંની વાત કરે છે કે તેણીની એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં મળી હતી. શી ગેવ હર અ રેડ રોઝ, અને આ જે સ્ત્રી છે એણે પેલી જે વૃદ્ધ સ્ત્રી છે એને લાલ ગુલાબ આપી દીધું હતું. સી પ્લાન્ડ ધ મીટિંગ, અને આખી મીટિંગ એને પ્લાનિંગ કરી નાખી હતી. સી વોચડ ફ્રોમ અ ડિસ્ટન્સ, તે દૂરથી જોઈ રહી હતી. મિસ મેનેલ બધું જ દૂરથી જોઈ રહ્યા છે. મિસ મેનેલ એક વૃદ્ધ સ્ત્રીને મળ્યા હતા.
મિસ મેનેલે વૃદ્ધ સ્ત્રીને લાલ ગુલાબ આપી દીધું હતું અને એમણે જ બધી પ્લાનિંગ કરી દીધી હતી. મિસ મેનેલ દૂરથી જ આ બધું જોઈ રહ્યા હતા. સી સો બ્લેનફોર્ડ્સ ઓનેસ્ટી, કહે છે કે બ્લેનફોર્ડની પ્રમાણિકતા ચકાસી રહ્યા હતા. સી વોઝ એટ ધ રેસ્ટોરન્ટ, અને પછી એ રેસ્ટોરન્ટ આગળ પહોંચી ગયા હતા. સી વોઝ વેઇટિંગ ફોર હિમ, ત્યાં આગળ એમની રાહ જોઈ રહ્યા હતા. સી પ્રૂવડ હર લવ, એમણે એમનો પ્રેમ સાબિત કર્યો હતો. સી વેલ્યુડ કેરેક્ટર ઓવર બ્યુટી, એમણે સુંદરતા કરતા ચરિત્રને વધારે મહત્વ આપ્યું હતું. સી વોઝ અ ફેithful ફ્રેન્ડ, તે એક વફાદાર મિત્ર હતી. સી વોન હિઝ હાર્ટ, તેણીએ તેનું દિલ જીતી લીધું હતું. સી ઇઝ અ સ્ટ્રોંગ કેરેક્ટર, તેણીની એક મજબૂત પાત્ર છે. બરાબર, ખાલી એક વર્તમાન કાળનું આ છેલ્લું વાક્ય આવ્યું, સી ઇઝ અ સ્ટ્રોંગ કેરેક્ટર, તે એક મજબૂત પાત્ર છે. બરાબર, આ બીજું મિસ મેનેલ જે છે એમના વિશે જ શોર્ટ નોટના 25 વાક્યો. હવે ત્રીજી શોર્ટ નોટ, આપણી છેલ્લી શોર્ટ નોટ, ધ એન્ડ ઓફ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. બરાબર, આ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એન્ડ, એનો એન્ડ કેવી રીતે થયો છે. ધ એન્ડ ઇઝ વેરી બ્યુટીફુલ, કે છે અંત તો ખૂબ જ સુંદર છે. બ્લેનફોર્ડ સો એન ઓલ્ડ લેડી, બ્લેનફોર્ડ એટલે કે સોલ્જર જે છે એણે એક વૃદ્ધ સ્ત્રીને જોઈ હતી. શી હેડ અ રેડ રોઝ, તે વૃદ્ધ સ્ત્રીની પાસે લાલ ગુલાબ હતું. સી વોઝ ફેટ એન્ડ ઓલ્ડ, તે થોડી ગોલુમોલું અને વૃદ્ધ હતી. બ્લેનફોર્ડ વોઝ કન્ફ્યુઝ, આપણો આર્મી ઓફિસર થોડો કન્ફ્યુઝ થઈ ગયો હતો. હી સો અ યંગ ગર્લ ટુ, તેણે એક જુવાન છોકરી પણ જોઈ હતી. સી વોઝ વેરી પ્રિટી, તે ખૂબ જ સુંદર હતી. બટ સી હેડ નો રોઝ, પણ તેની પાસે ગુલાબ નહોતું. બ્લેનફોર્ડ હેડ અ ચોઇસ, હવે બ્લેનફોર્ડની પાસે અહીંયા આગળ પસંદગી હતી. હી ચોઝ હિઝ પ્રોમિસ, પણ એણે તો વચન આપ્યું હતું, એની જ પસંદગી કરી. હી વેન્ટ ટુ ધ ઓલ્ડ લેડી, એ તો વૃદ્ધ સ્ત્રી પાસે જ ગયો, કારણ કે લાલ ગુલાબ એની પાસે જ હતો. હી સેલ્યુટેડ હર, એણે તો એને સેલ્યુટ, સલામ કરી. હી શોડ હિઝ બુક, એણે જે બુક પુસ્તક લઈને આવ્યો તે પુસ્તક બતાવ્યું. હી ઇન્વાઇટેડ હર ફોર ડિનર, અને ડિનર માટે ઇન્વિટેશન બી આપી દીધું. ધ ઓલ્ડ લેડી સ્માઇલ, અને છેલ્લે ઓલ્ડ લેડીએ સ્માઇલ, વૃદ્ધ મહિલાએ સ્માઇલ આપી હતી, એટલે કે હસી હતી. બરાબર, બધા જ વાક્યો ભૂતકાળમાં છે. સી ટોલ્ડ ધ ટ્રુથ, જે વૃદ્ધ સ્ત્રી હતી એણે એક સત્ય વાત એમની સામે રજૂ કરી. એમણે કીધું કે પેલી જે યંગ લેડી હતી ને એણે જ મને આ બધું કીધું હતું, એણે જ મને અહીંયા મોકલી હતી. ધ યંગ લેડી સેન્ટ હર, ઇટ વોઝ અ ટેસ્ટ ફોર હિમ, આ તમારી એક પ્રકારની પરીક્ષા હતી. મિસ મેનેલ વોઝ વેઇટિંગ, મિસ મેનેલ તમારી રાહ જોઈ રહ્યા હતા. સી વોઝ અક્રોસ ધ સ્ટ્રીટ, આ રસ્તાને પેલે પારે ત્યાં આગળ સામે ઊભા હતા. બ્લેનફોર્ડ પાસ ધ ટેસ્ટ, એમણે પરીક્ષા પાસ કરી હતી. હિઝ લવ વોઝ ટ્રુ, એમનો પ્રેમ સત્ય હતો. હી ડીડ નોટ ફોલો બ્યુટી, તેમણે સુંદરતાનો પીછો ક્યારેય ન કર્યો. હી ફોલોડ ધ સોલ, એમણે આત્માને અનુસર્યો. ધ સ્ટોરી હેઝ અ હેપી એન્ડ, અને વાર્તાનો સુખદ અંત અહીંયા આગળ થાય છે. અને આપણે અહીંયા આગળ શોર્ટ નોટ પણ પૂરી થાય છે. વિડીયોને લાઈક કરવાનું બાકી, જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો, અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો. ફરીથી મળીશું, ભણતા રહીશું.